હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વિશ્વનો સૌંદર્યમય અને અદ્વિતીય અબુ ધાબી હિન્દુ મંદિર આજે લાખો લોકો માટે આસ્થા, શાંતિ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યું છે। આ મંદિરની આભા એટલી અનોખી છે કે વિશ્વના ખૂણે-ખૂણેથી લોકો અહીં આવે છે। રાજકીય નેતાઓ, દેશ વિદેશના મહાનુભાવો, જાણીતા કલાકારો અને સામાન્ય હરિભક્તો બધા જ આ દિવ્ય સ્થળે આવીને પોતાની આધ્યાત્મિક અનુભૂતિ મેળવે છે। હમણાં જ અહીં ભારતની જાણીતી ફિલ્મ અભિનેત્રી માલવિકા બેનર્જી આવી હતી। તેમણે મંદિરનો અનુભવ કરીને જે વાતો કરી, એ અત્યંત પ્રેરણાદાયક છે। માલવિકા બેનર્જી એક જાણીતી ભારતીય ફિલ્મ અભિનેત્રી છે। તેમણે અનેક ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી દર્શકોના દિલ જીત્યા છે। અભિનય સાથે તેઓ આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ પ્રત્યે પણ ખૂબ જ લગાવ ધરાવે છે। તાજેતરમાં તેઓ અબુધાબીના સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા અને પોતાના દિવ્ય અનુભવ શેર કર્યા હતા। માલવિકા બેનર્જીએ પોતાના દિલની લાગણીઓ આ રીતે વ્યક્ત કરતા કહ્યું કે, હું સાચે જ ખૂબ ધન્યતા અનુભવું છું અને મને ગૌરવ છે કે આજે હું અહીં છું અને અબુધાબીના સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ રહી છું। મારા માટે આ એક દિવ્ય અનુભવ છે, એક પરિકથા જેવી લાગણી। ખૂબ જ અદ્ભુત। આ બધું જોઈને હું ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી। હું લગભગ રડી પડવાની હતી। આ એક દિવ્ય અનુભૂતિ છે। જો તમે હૃદયપૂર્વક કંઈ મેનિફેસ્ટ કરો, તો તે ચોક્કસ પૂર્ણ થાય છે। ભગવાન માટે મેનિફેસ્ટેશન પૂર્ણ કરવું કોઈ મોટી વાત નથી અને આજે એ સાબિત પણ થઈ ગયું। હું અહીં મંદિરની અંદર બેસીને 25થી 30 મિનિટ ધ્યાન કર્યું, જે મારા માટે અત્યંત ખાસ ક્ષણ હતી। જ્યાં સુધી તમે અહીં સ્વયં આવીને અનુભવ ન કરો, ત્યાં સુધી કદાચ હું તમને સમજાવી ન શકું કે મને શું લાગ્યું। મારા અંદર જે સૌથી મોટો ફેરફાર થયો છે, તે એ છે કે કોઈ પણ કામ કરવા માટે સૌપ્રથમ આપણી અંદર માનવતા હોવી જોઈએ। અહીં સ્વામિનારાયણ મંદિર આપણને એ જ શીખવે છે કે તમે બીજાના માટે મનથી, દિલથી, આનંદથી જેટલું સારું કરી શકો, એ જ તમારી સૌથી મોટી આશીર્વાદરૂપ સંપત્તિ છે। આજથી મારું દુનિયાને જોવાનું દૃષ્ટિકોણ બદલાઈ ગયું છે। હું વધુ દયાળુ, વધુ સહાયરૂપ અને શાંતિપ્રેમી થવા જઈ રહી છું। આ બધું તો ખરેખર દરેક મનુષ્યમાં હોય જ છે, કોઈ મૂળભૂત રીતે ખોટો નથી હોતો। પણ આજે અહીંથી હું શીખીને જઈ રહી છું કે આપણે વધુ દયાળુ, વધુ પ્રેમાળ અને વધુ સહાયરૂપ બનવું જોઈએ। અને હું ચોક્કસ રીતે એ પ્રયત્ન કરીશ। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ પોર્ટલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।